રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે, જેમાં દરિયાઈ વિસ્તારોમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે। નલિયામાં સૌથી ઓછું તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે, ત્યારે ગાંધીનગરમાં 13 ડિગ્રી અને અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 11 से लेकर 17 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक। अहमदाबाद के लिए क्लियर स्काई का पूर्वानुमान दिया गया है अगले 24 घंटों तक, और लघुत्तम तापमान जो है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। और जो हमारा कोस्टल में पवन का अभी जो दिशा है, उत्तर से उत्तर पूर्व दिशा से पवन चल रहा है, उसका स्पीड जो है 15 से 20 नॉट रहेगा। राज्यों में जो पवन का दिशा है, उत्तर पूर्व से पूर्व दिशा से पवन चल रही है। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં 5,08,43,436 કુલ મતદારો પૈકી 14.61% ફોર્મ પરત મળ્યા નથી। कि 5,08,00,000 जो कुल वोटर्स गुजरात के हैं, उसमें से 74 लाख वोटर्स की फॉर्म हमें मिले नहीं है। उसका मतलब कि 14.61% 14% वोटर्स के फॉर्म हमें वापस नहीं मिले। तो इसका मतलब है कि गुजरात में सालों से 2002 से अब तक जितने भी इलेक्शंस हुए, वो असेंबली के इलेक्शन हुए, लोकल बॉडीज के हुए, पार्लियामेंट के हुए, यही 14% रेशियो से वोट चोरी हो रही थी। મહેસાણા જિલ્લામાં સગીર વયની દીકરીઓના ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જે સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। આરોગ્ય વિભાગના રિપોર્ટ મુજબ એપ્રિલ 2025 થી ડિસેમ્બર 2025 સુધીના સમયગાળામાં એટલે કે 9 મહિનામાં કુલ 341 સગીર દીકરીઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે। આ આંકડાઓની વિગતો તપાસતા જાણવા મળ્યું છે કે 13 થી 17 વર્ષની વય જૂથની આ સગીરાઓમાં 14 વર્ષની 2, 15 વર્ષની 34, 16 વર્ષની 76 અને સૌથી વધુ 17 વર્ષની 229 દીકરીઓનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે હજુ સુધી આ મામલો એ સામે આવ્યું નથી કે આ તમામ બાળાઓના લગ્ન થયા છે કે નહીં। 17 અને 13 જે વયજૂથ છે તેમાં સૌથી વધુ હવે ગર્ભવતીના કિસ્સાઓ નોંધાઈ રહ્યા છે અને કયા તાલુકામાં કેટલી સગીરાઓ પ્રેગ્નેન્ટ છે તેના પણ આંકડા સામે આવ્યા છે। કડીમાં 88 અને મહેસાણામાં 80 બાળાઓ પ્રેગ્નેન્ટ જોવા મળી રહી છે અને તેમની જે વય છે તે 13 વર્ષથી લઈને 18 વર્ષ સુધીની જોવા મળી રહી છે। જે સતલાસણામાં 23, ઊંઝામાં 20, ખેરાલુમાં 19, બેચરાજીમાં 17 હવે આવા મામલા સામે આવ્યા છે, જેમાં કડી સૌથી વધુ આંકડાઓ સાથે પ્રથમ નંબરે છે। કડીમાં 88 જેટલી બાળાઓ પ્રેગ્નેન્ટ છે, મહેસાણામાં 80 જેટલી બાળાઓ પ્રેગ્નેન્ટ છે। જો કે હજુ સુધી તેવું પણ સામે આવ્યું નથી કે આવા આ જે બાળાઓ છે તેમના લગ્ન થયા છે કે કેમ, અને એક આ તપાસનો વિષય છે। જ્યારે આરોગ્ય વિભાગ પાસે કોઈ પણ ચોક્કસ પ્રકારના આંકડા સામે આવ્યા નથી અને કોઈ પણ ચોક્કસ પ્રકારની માહિતી નથી કે આ બાળાઓના લગ્ન થયા છે કે કેમ। સૌથી વધુ કડીમાં 88 બાળાઓ પ્રેગ્નેન્ટ છે અને બીજા નંબરે મહેસાણા છે 80 આંકડાઓની સાથે, જ્યારે એપ્રિલથી ડિસેમ્બર સુધી ગર્ભવતી હોવાના આ આંકડા છે। મહેસાણા જિલ્લામાં 341 બાળકી ગર્ભવતી હોવાની ઘટના સામે આવી છે। છેલ્લા 1 વર્ષમાં 341 બાળ લગ્ન થયા હોવાનું એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું છે। આ ખૂબ ગંભીર મુદ્દો છે, તેની યોગ્ય તપાસ થવી જોઈએ। અન્ય જિલ્લામાં પણ બાળ વિવાહની તપાસ કરાવવી જોઈએ અને તબીબો પાસે તપાસમાં જાય તો તંત્રને રજૂઆત કરવી જોઈએ। આવનારા દિવસોમાં એસપીજી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે। મહેસાણા જિલ્લાની અંદર 1 વર્ષની અંદર 341 દીકરીઓ જે 13 થી લઈને 17 વર્ષની ઉંમર છે, એટલે બાળ વિવાહ કરેલા હોય એવી દીકરીઓ ગર્ભવતી થયેલી છે, એટલે કેવડી મોટી ઘટના કહેવાય। આ ઘટનાની અંદર જે નરાધમો હોય, જેમને આ ઘટના ઉપજાવી હોય, એવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। આજે જ્યારે દીકરી ગર્ભવતી થાય અને ડોક્ટર પાસે જઈ હોય તો ડોક્ટરને એટલીસ્ટ ખબર પડે, કારણ કે આપણે દીકરી કહીએ છીએ અને બાળ વિવાહ કહીએ છીએ, તો નાદાન દીકરી હોય, એની ઉંમર નાની હોય
તો એ ટાઈમે એ સગર્ભા હોય તો ડૉક્ટરને એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે આની ઉંમર નાની છે, તો એને પણ ઉપરના અધિકારીઓ કે જો લાગતું વળગતું હોય એ તપાસ કરીને કહેવું જોઈએ. રાજકુમાર જાટ કેસની તપાસમાં નવો વળાંક સામે આવ્યો છે. કેસની તપાસ માટે રચાયેલ ખાસ તપાસ ટુકડી એસઆઈટીના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુ ખડેલુએ નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી માટે અદાલતમાં અરજી કરી હતી, જે કોર્ટે સ્વીકારીને મંજૂર કરી હતી. ત્યારે આરોપી ગણેશ ગોંડલનો એફએસએલ ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ગણેશ ગોંડલની પૂછપરછમાં મળેલી કડીઓ નિર્ણાયક બને તેવી શક્યતાઓ છે. 1-2 દિવસમાં અંતિમ તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. રાજકુમાર જાટ કેસમાં હવે દૂધ અને પાણીનું પાણી થશે. આનો નાર્કોનો ટેસ્ટ હતો અને નાર્કોનો જે ટેસ્ટ છે આની આખી પ્રક્રિયા 8 તારીખથી 13 તારીખ સુધીનો જે ટાઈમ હતો, આમે આખી જે પ્રોસિજર છે આખી પ્રોસિજર કમ્પ્લીટ થઈને અને આજે આનો નાર્કો ટેસ્ટ થઈ ગયો છે. હવે 1-2 દિવસમાં આની આખી જે રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ રિપોર્ટ જે તૈયાર થશે આ માનનીય હાઈકોર્ટ જે ગુજરાત હાઈકોર્ટ છે આના અંદર મૂકવામાં આવશે. પ્રશ્નાવલી તૈયાર થઈ હતી, કેટલા પ્રશ્નોની યાદી તૈયાર થઈ હતી? આ એક એફએસએલ જે ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પ્રશ્ન તૈયાર કરતા હોય છે. ગુજરાત વિકાસના પથ પર ચાલી રહ્યું છે, ત્યારે આ ગતિશીલ ગુજરાતમાં રફતારનો કહેર પણ વધવા પામ્યો છે. એક રિપોર્ટ અનુસાર છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં કુલ 76,273 જેટલા અકસ્માતો નોંધાયા છે, જેમાં 36,811 નાગરિકોના મોત થયા છે. મોટાભાગના અકસ્માતો પાછળ ઓવરસ્પીડ જવાબદાર છે. ઓવરસ્પીડના કારણે 70,609 જેટલા અકસ્માત થયા, જેમાં નંબર પ્લેટ વગર બ્લેક ફિલ્મ ધરાવતા વાહનોનો પણ સમાવેશ થાય છે. દર બીજા અકસ્માતે એક નાગરિક પોતાનો જીવ ગુમાવે છે. અમદાવાદના સુભાષ બ્રિજ બાદ હવે શહેરના અન્ય બ્રિજમાં ખામીઓ દૂર કરવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને ભાન થયું છે. હાટકેશ્વર બ્રિજથી 300 મીટર અંતરે આવેલા ગુરુજી બ્રિજ પર સળિયા દેખાવા લાગ્યા હતા, તેને હવે તાત્કાલિક ધોરણે રિપેર કરવા તંત્ર દોડતું થયું છે. હજારો વાહનો બ્રિજ પરથી પસાર થાય તો ઉછળવા લાગે છે. આવકાર હોલથી હાટકેશ્વરને જોડતો બ્રિજ 2009માં 24.73 કરોડના ખર્ચે બનાવાયો હતો. 16 વર્ષમાં જ બ્રિજ પર પેચવર્ક ખુલી ગયું છે, જેના કારણે સળિયા બહાર દેખાવા લાગ્યા છે. સમારકામના નામે 2 બેરિકેડ મૂકીને ગાબડું પૂરવામાં આવ્યું છે, જે પેચવર્ક કેટલા દિવસ ટકશે એ એક સવાલ છે. અમદાવાદ શહેરનો ટ્રાફિકથી ધમધમતો સુભાષ બ્રિજ થોડા દિવસથી બંધ છે, ત્યારે શહેરના વિવિધ બ્રિજ પર મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. શહેરનો સૌથી વ્યસ્ત સરદાર બ્રિજના પણ ગાબડા ઉખડી ગયા છે અને સળિયા દેખાવા લાગ્યા છે. પાલડીથી જમાલપુર જતા સરદાર બ્રિજની સ્થિતિ પણ ચિંતાજનક દેખાઈ રહી છે, ત્યારે હવે આ બ્રિજની સ્થિતિ લોકોને દેખાય છે, તો તંત્રને કેમ નથી દેખાઈ રહી તે મોટો સવાલ છે. ઇન્ડિગોની ફ્લાઇટ્સ વારંવાર રદ થવાને કારણે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. 9 દિવસમાં 5,000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાથી પહેલાથી જ બુકિંગ કરાવનાર પર સૌથી વધુ અસર જોવા મળી હતી. મુસાફરોની ફ્લાઇટ 24 કલાકમાં રદ થઈ તેમની માટે વળતરની જાહેરાત ઇન્ડિગો દ્વારા કરવામાં આવી છે. ફ્લાઇટ્સ પ્રસ્થાનના 24 કલાકની અંદર રદ કરવામાં આવી હતી, તેમને 5,000થી 10,000 સુધીનું વાઉચર મળશે. ત્યારે આ રકમ ફ્લાઇટના બ્લોક, સમય અને રૂટ પર આધારિત હશે. ગાંધીનગરમાં સાયબર નાણાકીય ફ્રોડ મામલે વધુ 4ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ કેસમાં અગાઉ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે સાયબર સેલની ટીમે 719 કરોડના ફ્રોડ કેસમાં વધુ 4 આરોપીઓ ઝડપી પાડ્યા છે. 4 આરોપીએ સાયબર ફ્રોડના બોગસ એકાઉન્ટ ખોલાવ્યા હતા. આજે ભાવનગરના એકાઉન્ટ છે એ ઇન્ડ બેંકમાં ઓપન કરવામાં આવેલા હતા, જેમાં જે તપાસ દરમિયાન બ્રાન્ચ મેનેજર છે એમનો પણ રોલ સામે આવેલ હતો. જે આધારે જે બ્રાન્ચ મેનેજર છે ભૂમિકા જગદીશભાઈ લશ્કરી, તેમની સાથે એમના જે હસબન્ડ છે સાહિલ સંજય કુમાર સાથ
અને અન્ય જે 2 આરોપીઓ આ સાયબર ફ્રોડમાં સંકળાયેલા હતા, ભાર્ગવ જનકભાઈ પંડ્યા અને મહિપાલસિંહ વીરભદ્રસિંહ ગોહિલ, આ ચારેયની આજે ધરપકડ કરવામાં આવેલી છે. ચારેય જે આરોપીઓ છે એનો રોલ છે એ અલગ અલગ હતો. વડોદરા શહેર રેલવે પોલીસે મોટી સફળતા મેળવી છે. તેમાં બિહારના કટિયામાંથી ટ્રેનમાં આવેલા બાળકોને બચાવવામાં આવ્યા છે. 11 બાળકો સહિત કુલ 18 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે. ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થાને બિહારથી મળી હતી. તે સાથે જ બાળકો તથા 7 પુખ્ત વયના લોકોનું પણ રેસ્ક્યુ કરાયું છે. એવું જણાવ્યું હતું કે અમને 12 તસ્કરીની એવી કંઈ અમને બાતમી મળી છે. તો કટિહારી જે બિહારથી જે એક ટ્રેન આવે છે, કટિહારી સ્પેશિયલ ટ્રેન, અને એ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ ખાતે જવાની હતી. તો એમાં કેટલાક બાળકોને 12 તસ્કરી કરીને લાવી રહ્યા છે. તો અમારે એમને રેસ્ક્યુ કરીને ઉતારવાનો છે. જે આધારે અમારી ટીમના માણસો તેમજ આરપીએફના માણસોની સાથે રાખીને જ્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 1 પર આવી છે. વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનના ટોયલેટમાંથી નવજાત બાળકી મળી આવી છે. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કાયદાના સંઘર્ષમાં આવેલી સગીરાએ નવજાતને જન્મ આપ્યો હતો. સગીરાના માતા પિતાએ જ નવજાતને ટ્રેનના ટોયલેટમાં મૂકી હોવાનું સામે આવ્યું છે. પોલીસે સગીરા અને તેના માતા પિતાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. સાંજના વલસાડ પેસેન્જર ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન ખાતે આવેલી, જે ટ્રેનના એક ડબ્બામાં ટોયલેટમાંથી બાળકી થેલીમાં મૂકેલી હાલતમાં મળી આવેલ, જે બાબતની જાણ જીઆરપી પોલીસ એટલે કે વલસાડ રેલવે પોલીસ સ્ટેશનને થતાં વલસાડ રેલવે પોલીસની ટીમ તપાસમાં લાગી ગયેલ હતી. પોલીસે તપાસ યોગ્ય દિશામાં કરી આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે. આ બાબતે જે ગુનો દાખલ થયેલ છે એમાં આરોપીની ધરપકડ કરી ધોરણસર આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના નારોલ મટન ગલીમાં આવેલ આકાર ટેક્સટાઇલ હાઉસ ફેક્ટરીમાં હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. કલર કેમિકલ અને જલાઉ લાકડાના સપ્લાયરો તેમની બાકી કરોડ રૂપિયાની ઉઘરાણીને લઈને ફેક્ટરી સંકુલમાં હોબાળો કર્યો હતો. 50થી વધુ મોટા ગજાના વેપારીઓ અને સપ્લાયરો અમદાવાદ ટેક્સટાઇલ્સ સપ્લાયર એસોસિએશનના હોદ્દેદારો સાથે આ કંપની ખાતે દોડી આવ્યા હતા. ત્યારે નારોલ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અમે લોકોએ આરાધના આકાર ટેક્સટાઇલની અંદર એક યુનિટ હતું, શ્રી રાધે ઇન્ડસ્ટ્રીઝ. એમાં અમારા સપ્લાયરોના જે પૈસા બાકી હતા એના અનુસંધાનમાં અમે ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા. તો એ વખતે એ લોકોએ અમને ધમકી આપી અને અહીંયા નહીં આવવાનું અને આ યુનિટમાં પગ નહીં મૂકવાનું એવી રીતે ધમકી આપી હતી. એટલે અમારા ત્યાંથી મેમ્બરોએ થોડુંક ઊંચા અવાજે કીધું કે ભાઈ અમે શાના માટે ના આવીએ અને કેમ ના આવીએ, અમારા પૈસા લેવાના છે તો અમે યુનિટમાં જ આવીશું ને. એ રીતના અમારે વાત કરતા એમણે 100 નંબર ઉપરથી ડાયલ કરી અને પોલીસને બોલાવી દીધા. એના અનુસંધાનમાં પોલીસ અમને અહીંયા લઈને અત્યારે આવી છે. શ્રી રાધે ઇન્ડસ્ટ્રીઝ નથી, આ ફેક્ટરી પાર્ટનરશિપમાં માધવ સિન્થેટિક્સમાં આપી છે. અને માધવ સિન્થેટિકના પાર્ટનરો એમના જે બે છે એમને અમને એવું કહી દીધું કે અહીંયા નહીં આવવાનું, અહીંયા આવશો તો અમે તમારા ટાટિયા તોડી નાખીશું. જાનથી મારી નાખવાની ધમકી આલી છે પ્રવીણભાઈ અગ્રવાલે અને વિનોદ અગ્રવાલે. અમને અમારા પૈસા મળી જાય એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ. અને અમારી રજૂઆત કરવા માટે અમે ગયા હતા અને એમને હાથે કરીને ખોટા અમારી ઉપર એલિગેશન કરીને પોલીસને બોલાવીને અત્યારે હાલ અમે નારોલ પોલીસ સ્ટેશનમાં અમારો જવાબ લખાવવા માટે ઊભા છીએ. સાબરકાંઠાના વડાલીમાં 1 વર્ષ અગાઉ સગર સમાજના યુવકે રાજપૂત સમાજની યુવતી સાથે કરેલા પ્રેમ લગ્ન વિવાદ દિન પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. બે સમાજ વચ્ચે ચાલતો વિવાદ હવે શાળા સુધી પહોંચ્યો છે. વડાલીની શેઠ સીજે હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરનારા રાજપૂત તેમજ સગર સમાજના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાના પરિવારો દ્વારા આક્ષેપ કરાયા છે. વાલીઓનો સીધો આક્ષેપ છે કે રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ દ્વારા સગર સમાજના 2 વિદ્યાર્થીઓને ઢોરમાર મારવામાં આવ્યો છે. સગર સમાજના વાલીઓએ શાળામાં હલ્લાબોલ કર્યા બાદ વડાલી પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. સાથે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. એવું તો એ જ છે કે આ સામાજિક લડાઈ છે એમાં છોકરા સુધી ના જવી જોઈએ અને સ્કૂલમાં બધા છોકરા બીવે છે અને રાત્રે પણ ફરીએ જેવી રીતના બધા ઘર ખખડાવવામાં આવ્યા હતા એમાં બહુ બૈરા છોકરા બધા બહુ ડરેલા છે. તો અત્યારે આ બધી લડાઈ જે નાના છોકરીઓ છે અમારી ઘરમાં છોકરીઓ બધી ડરે છે, ઘરના બહાર નીકળતી નથી. અમારે ખેતરે જવાનું હોય છે, ખેતરોમાં પણ કામ કરવા માટે છોકરીઓ જવા માગતી નથી અને સ્કૂલમાં પણ છોકરીઓ સ્કૂલ બંધ રાખે છે. એટલે આ બધું સામાજિક કારણ છે અને આ બધું સ્કૂલમાં ના જવું જોઈએ. વાહને
લીધે જે બધું પ્રસંગ બન્યું છે એના લીધે અમારી પ્રજા એટલીસ્ટ બહુ ખોટી હેરાન થઈ રહી છે. એને અડધી રાત્રે આવીને એમના દરવાજા બજાવવામાં આવે છે, એમના ઘરમાંથી જે આદમીઓ હોય એમને લઈ જવામાં આવે છે. નિર્દોષ લોકો હેરાન થઈ રહ્યા છે. એના માટે અમારી ડિમાન્ડ છે કે નિર્દોષ લોકોએ છોડો અને આ સાંજ સુધીમાં ઘેર આવી જાય આવો કરો, કેમ કે બધી વૈરીઓ એના માટે જ આવી છે આજે કે અમારા નિર્દોષ છોકરાઓ બધા ઘેર મૂકો. એમને ખોટી રીતે ત્યાં હેરાન કરવામાં આવી રહ્યા છે અને એમને ખાલી એમ કોઈ લીગલ એમને કોઈ પણ ઇસ્યુ હોય અને બીજા ઇસ્યુને લીધે એમને હેરાન કરવામાં આવતું હોય. અમદાવાદ પોલીસે નશાના વેપારીઓ પર ફરી એક મોટી કાર્યવાહી કરી છે. શહેરની એસઓજી ટીમે ગાંજાના મોટા જથ્થા સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે. ગાંજો, મોબાઈલ ફોન, પ્લાસ્ટિકની બેગ સહિત 8.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે એક મુખ્ય આરોપી ફરાર થતા શોધખોળ હાથ ધરી છે. એસઓજીએ બાતમી આધારે સુંદરમનગર વિસ્તારમાં રેડ કરી અને ગાંજાનો જથ્થો પકડેલો છે. આમાં કુલ ગાંજાનો જથ્થો છે 6 કિલો ને 950 ગ્રામ છે, જેની કિંમત થાય છે 3,47,500 રૂપિયા. એમની જોડેથી 4 મોબાઈલ મળી આવ્યા છે, ડિજિટલ વજન કાંટો છે, ગાંજાને પેકિંગ કરવાની પ્લાસ્ટિકની બેગ મળી આવી છે અને અન્ય પેકિંગનું મટીરિયલ છે. આ મળી અને ટોટલ કુલ 8,61,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને ગુનો રજીસ્ટર કરી અને તપાસ બાપુનગર પોલીસને સોંપવામાં આવેલી છે. બનાસકાંઠાના દાંતાના ભીમાળમાંથી નકલી ડોક્ટર ઝડપાયા હતા. એસઓજી આરોગ્ય વિભાગને સાથે રાખી ભીમાળમાં ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા 2 ડોક્ટરને ઝડપી લીધા હતા. જાહિદ નંદાસણિયા, ખેમનાથ મદારી નામના નકલી ડોક્ટરોને ઝડપી એસઓજી ₹58,000 મેડિકલ સાધનો, દવાનો જથ્થો કબજે કર્યો હતો. તેમજ એસઓજી પોલીસે બંને શખ્સો વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વાપીમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગની ઘટના બની છે. તો આગના સમાચાર સામે આવી રહ્યા છે. વાપી ખાતેથી ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. આગના સમાચાર વાપીથી સામે આવ્યા. ડુંગરી ફળિયાના મહાવીરનગરની આ સમગ્ર ઘટના છે. ભંગારના ગોડાઉનમાં આગ લાગી. ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. જ્યારે બનાવને લઈ ફાયર બ્રિગેડની 2 ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરના કાફલાને ફોન કરવામાં આવ્યો હતો અને ફાયર કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે. જ્યારે ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તો આગ પર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. તો આ ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે, જ્યારે ખુલ્લા મેદાનમાં સંગ્રહ કરેલ ભંગારમાં આગ લાગી છે. વાપી ખાતેથી આ સમાચાર સામે આવ્યા. ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. જ્યારે બનાવને લઈને ફાયર બ્રિગેડની 2 ટીમો ઘટના સ્થળ પર તૈનાત જોવા મળી રહી છે. જ્યારે ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તો આગ પર સતત પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે અને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા છે. તો સાબરકાંઠાના પ્રાંતિજ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. તો લૂંટના સમાચાર આ સામે આવ્યા હતા, તેને લઈને આ વધુ અપડેટ સામે આવી છે. તો સાબરકાંઠાના પ્રાંતિજ ખાતેથી આ સમાચાર. દલપુર નજીક થયેલ લૂંટનો જે મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર. ફાઇનાન્સ એજન્ટની આંખમાં મરચું નાખીને લૂંટ કરવામાં આવી હતી. 7 લાખથી વધુની આ લૂંટ કરવામાં આવી હતી અને બાઇક સવાર યુવકો આ લૂંટ કરીને ફરાર થયા હતા. ફાઇનાન્સ પેઢીની રિકવરી રકમ લઈ એજન્ટ ઘરે જતો હતો ને તે સમયે આ સમગ્ર ઘટના બની હતી. જ્યારે ફાઇનાન્સ એજન્ટને માથામાં ઘા મારતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સાબરકાંઠાના પ્રાંતિજ ખાતેની આ સમગ્ર ઘટના. પ્રાંતિજ પોલીસે લૂંટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. તો તેને લઈને આ વધુ અપડેટ સામે આવી છે. પોલીસે 3 યુવકોને ઝડપી લીધા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. તો ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. કુપોષણને દૂર કરવા માટે જિલ્લા તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. તો ખેડા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. કુપોષણને દૂર કરવા માટે જિલ્લા તંત્રની અનોખી પહેલ જોવા મળી છે.
16,000 સરકારી કર્મચારીઓ આંગણવાડીઓમાં દૂધની હવે સેવા આપવામાં આવી રહી છે. કુલ 2,000 આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કુપોષણની ચિંતાજનક સ્થિતિને લઈને અધિકારીઓ દ્વારા પહેલ કરવામાં આવી છે. જ્યારે ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામની પહેલ શરૂ કરવામાં આવી છે. જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે. જ્યારે 650 જેટલી દૂધ મંડળીઓમાં આશીર્વાદ પત્ર મૂકવામાં આવશે. દરેક પાત્રમાં લોકો સ્વેચ્છાએ દૂધ આપી શકશે. તો કુપોષણને દૂર કરવા માટે જિલ્લા તંત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જે આંગણવાડીમાં વિતરણ કરવામાં આવશે. જ્યારે અત્યાર સુધી 6 તાલુકામાં પ્રોગ્રામ શરૂ કરી દેવામાં આવ્યો છે. તો દરેક આંગણવાડીમાં હવે દૂધ આપવામાં આવશે. જ્યારે ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામની પહેલ શરૂ કરવામાં આવી છે. કુપોષણ છે એ ગુજરાતના બીજા જિલ્લાઓ કરતાં અમારી ચિંતાજનક સ્થિતિ છે. એના લીધે અમે વહીવટીતંત્રે નક્કી કર્યું છે કે જન આંદોલન એમના એક સોલ્યુશન છે કે જો અમારી પબ્લિક તરફથી સહકાર મળે, સામાજિક સંસ્થાઓ તરફથી સહકાર મળે તો અમે સારી રીતે લડત આપી શકીએ. તો અત્યારે અમે એને ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામ આપ્યું છે કાર્યક્રમને. અને 650 જેવી જે જિલ્લામાં દૂધ મંડળી છે, આ મંડળીઓમાં અમારો આશીર્વાદ પાત્ર જે પવાલી છે ત્યાં રાખવામાં આવે છે. અને સ્વેચ્છા મુજબ પશુપાલકો ત્યાં 10 ml, 20 ml, 50 ml, કોઈને શ્રદ્ધા હોય તો 100 ml જેવું દૂધનું દાન કરે છે. અને નિયમસર આ દૂધ આંગણવાડીમાં જે કુપોષણથી પીડાતા છોકરાઓ છે એમને પ્રાયોરિટીના ધોરણે વિતરિત કરવામાં આવે છે. અત્યાર સુધી અમે 6 તાલુકામાં આ પ્રોગ્રામ ઓનબોર્ડ કરી દીધું છે. કાલે અમે ગળતેશ્વર અને ઠાસરામાં શરૂ કરી રહ્યા છે. અને એક અઠવાડિયાની અંદર 650. તો સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે. તો હવે જૂની ચલણી નોટ ઝડપી પાડવામાં આવી છે. 3.5 કરોડથી ઉપરની આ નોટોને ઝડપી પાડવામાં આવી છે. તો દિલ્હી ખાતેથી આ સમાચાર સામે આવ્યા. દિલ્હીમાંથી 3 કરોડથી વધુની આ જૂની નોટો ઝડપાઈ છે. 500 અને 1000ના દરની બંધ થયેલી નોટોને જપ્ત કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે 4 આરોપીઓની ધરપકડ કરી છે. તો દિલ્હીથી આ સમાચાર સામે આવ્યા. જૂની ચલણી નોટો ઝડપાઈ છે. આરબીઆઈમાંથી બદલાવી શકાય તેવી લાલચ આપતા હતા. જ્યારે ઓછા ભાવે ખરીદીને ગેરકાયદેસર સોદો કરતા હતા. તો આ જૂની ચલણી નોટો ઝડપાઈ છે. છોટાઉદેપુર નગરમાં સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા ખાસ કામગીરી હાથ ધરાઈ છે. છોટાઉદેપુરના પેટ્રોલ પંપ ચોકડી વિસ્તારમાં સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન રસ્તા પર પડેલા કચરાનું સંકલન કરી સાફ સફાઈ કરવામાં આવી હતી. કલેક્ટરે તંત્રના અધિકારીઓને નિયમિત સાફ સફાઈ વ્યવસ્થા જાળવવા સૂચના આપી હતી. તેઓએ નાગરિકોને સ્વચ્છતા કાર્યક્રમમાં સહભાગી થવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.